નમસ્કાર દોસ્તો, આજે હું એવા આયોજન વિશે વાત કરીશ જે ખાલી ભારતનું નહીં પણ આખા વિશ્વનું સૌથી ધાર્મિક મેળો છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ કુંભ મેળો 2025 વિશે, જે પ્રયાગરાજમાં આયોજિત થઈ ગયો છે. આ કુંભ મેળો હિન્દુ ધર્મની આસ્થા, સંસ્કૃતિ અને પરંપરાનું અદ્ભુત સંગમ છે. ચાલો આજે આપણે જાણીએ કુંભ મેળાનું મહત્ત્વ, તેની ખાસિયતો, આપણે કેવી રીતે અહીં પહોંચી શકીએ અને ત્યાં રોકાવાની શું વ્યવસ્થા છે. કુંભ મેળો ભારતનું ધાર્મિક અને આધ્યાત્મિક વિરાસતનું પ્રતીક છે, જેનો ઉલ્લેખ હિન્દુ પૌરાણિક કથાઓ અને ઘણી બધી પ્રાચીન વેદોમાં મળે છે. એવું કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન વખતે દેવતા અને દાનવો વચ્ચે અમૃત કળશ માટે સંઘર્ષ થયો હતો. તે વખતે અમૃતના છાંટા હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા હતા. તેના કારણે આ 4 સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે. કુંભ મેળો જ્યારે પ્રયાગરાજમાં થાય છે ત્યારે તેને એક વિશેષ જ્યોતિર્ગણને કારણે ગ્રહોની પરિસ્થિતિને નિર્ધારિત હોય છે. વિશેષ રૂપે બુધ ગ્રહનું કુંભ રાશિમાં પ્રવેશવું અને સૂર્યનું મકર રાશિમાં પ્રવેશવું તે કુંભ મેળાના આયોજન માટે આદર્શ સ્થિતિ માનવામાં આવે છે. જ્યારે આ બધા જ ગ્રહ બ્રહ્માંડમાં એક વિશેષ સ્થિતિમાં હોય છે ત્યારે આ સમય સંસારમાં રહેલા શ્રદ્ધાળુ માટે સૌથી સારો સમય માનવામાં આવે છે. અહીં સ્નાન કરવાથી મનુષ્યના બધા જ પાપ નાશ પામે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રયાગરાજ એક એવી જગ્યા છે જ્યાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનું અહીં સંગમ થાય છે. આ જગ્યા માટે સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. અહીં 3 નદીઓનું મિલન નહીં પણ જોડે જોડે આસ્થા, ભક્તિ અને મોક્ષનો દ્વાર પણ છે. આ કુંભ મેળામાં પહેલેથી જ નાગા સાધુઓ પોતાની પૂરી શક્તિ અને આસ્થાથી જોડાયેલા છે. તે લોકો આવવાથી મેળો આધ્યાત્મિક બની જાય છે. લાખો શ્રદ્ધાળુઓ તેમના દર્શન કરવા દૂર દૂરથી અહીં આવે છે. નાગા સાધુઓ તેમના આચાર અને વ્યવહારથી, તેમના વિશેષ અંદાજ અને સાધનાથી લોકોને આકર્ષિત કરે છે. તેમના લાંબા વાળ, માથા પર ચંદનની લકીર અને નિવસ્ત્ર જીવનશૈલી તેમના બીજા સાધુઓથી અલગ કરે છે. કુંભ મેળામાં નાગા સાધુઓનું જુલુસ ભવ્ય અને આકર્ષિત હોય છે. તેમનું આ જુલુસ ધાર્મિક અનુશાસન, તપ અને સાધનાની ગહેરી પહેચાન છે. કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજ શહેરને એક વિશિષ્ટ ધાર્મિક નગરમાં ફેરવવામાં આવે છે. અહીં વિશેષ રૂપે સંગમ ક્ષેત્રને સજાવવામાં આવે છે અને વિકસિત કરવામાં આવે છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ પડે અને વધારેને વધારે સુવિધા મળે. કુંભ મેળામાં ધાર્મિક સંસ્થાઓ અને સાધુ મઠ ભંડાર આયોજન કરે છે. મતલબ અહીં આવતા બધા જ સાધુઓને ફ્રીમાં જમવાનું આપવામાં આવે છે. આ ભોજન સાધારણ પણ પૌષ્ટિક હોય છે, જેવું કે દાળ ભાત, રોટી સબ્જી અને હલવો પણ આપવામાં આવે છે. હવે જાણીએ કુંભ મેળો 2025ની ખાસિયતો અને તેનો સમય વિશે. કુંભ મેળો 14 જાન્યુઆરીથી શરૂ થઈ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ સમયે સંગમ દરમિયાન પવિત્ર સ્નાનની વિશેષ તિથિઓ હોય છે, જેમાં મકર સંક્રાંતિ, મૌની અમાવસ્યા, વસંત પંચમી, મહાશિવરાત્રિ જેવા પર્વ મુખ્ય આકર્ષણ છે. અહીંનું વાતાવરણ પૂરેપૂરું આધ્યાત્મિક થઈ જાય છે. શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરે છે. સાધુ સંતો પોતાનું જ્ઞાન અને લોકોને માર્ગદર્શન આપે છે અને અખાડાની શોભાયાત્રા મનને મોહી જાય છે. કુંભ મેળાની દરેક ક્ષણ જીવનમાં આધ્યાત્મિકથી ઉર્જા ભરી દે છે. કુંભ મેળામાં સંગમ પર આવનારી ભીડ ખાલી સ્નાન કરવા નથી આવતી, પણ એ દિવ્યતાનો અનુભવ કરવા આવે છે, જે આ વાતાવરણમાં જોવા મળે છે. સાધુ સંતોની હાજરી, અખાડાઓનો જુલુસ અને ભક્તોની આસ્થા આ આયોજનને ભવ્ય અને દિવ્ય બનાવે છે. સંગમ પર કરેલું દરેક સ્નાન અને દરેક પ્રાર્થના તેમના આધ્યાત્મિક શાંતિ આપે છે. જોડે જોડે દેવલોકમાંથી આવેલા દેવતા જોડે આત્માનું મિલન કરાવે છે. કુંભ મેળો 2025. કુંભ મેળો 2025 પ્રયાગરાજમાં કેવી રીતે પહોંચવું, ત્યાં કેવી રીતે વ્યવસ્થા છે તે જાણીએ. તમે ભારતના કોઈપણ ખૂણામાંથી પહોંચવા માગો છો તો તમારી જોડે 3 ઓપ્શન છે: રોડથી, ફ્લાઇટથી અને રેલવેથી. સૌથી પહેલાં ફ્લાઇટથી એટલે કે હવાઈ માર્ગથી આવવા માગતા હોય તો જલ્દીથી પ્રયાગરાજ પહોંચવા માગો છો તો હવાઈ માર્ગવાળું ઓપ્શન શરૂ રહેશે. આ એરપોર્ટ પ્રયાગરાજથી 12 કિલોમીટર દૂર છે. ત્યાંથી તમે ઓટો અથવા ટેક્સી દ્વારા આસાનીથી સંગમ ઘાટ સુધી પહોંચી શકો છો. ભારતના દરેક મોટા શહેરો સાથે ફ્લાઇટ વેલ કનેક્ટેડ છે. ધ્યાન રાખવું, કુંભ મેળા હોવાને કારણે ફ્લાઇટ ના મળી શકે તો પહેલાંથી ફ્લાઇટનું બુકિંગ કરાવી દેવું. બીજો ઓપ્શન છે રેલ માર્ગ. રેલથી યાત્રા કરવા માગો છો તે એક સારો ઓપ્શન છે. પ્રયાગરાજ જંકશન એ પ્રમુખ રેલવે સ્ટેશન જંકશન છે. તે સંગમની નજીક આવેલું છે. અહીંથી તમે ઓટો, ટેક્સી અથવા બસ દ્વારા સંગમની ઘાટ સુધી પહોંચી શકો છો. પ્રયાગરાજથી દરેક પ્રમુખ સ્ટેશન સુધી ટ્રેનો ચાલે છે. કુંભ મેળા દરમિયાન ભારતીય રેલવે વિશેષ ટ્રેન પણ ચલાવે છે,
જેના દ્વારા શ્રદ્ધાળુઓને આવવા જવામાં કોઈ તકલીફ ના પડે. ત્રીજો ઓપ્શન છે રોડ દ્વારા. જો તમે રોડથી આવવા માગતા હોય તો પણ એક સારો ઓપ્શન છે. પ્રમુખ શહેરોથી સીધી બસો પ્રયાગરાજ સુધી આવે છે. નેશનલ હાઈવે 2 અને નેશનલ હાઈવે 27થી તમે આસાનીથી પ્રયાગરાજ પહોંચી શકો છો. યાત્રા દરમિયાન તમને રહેવાની અને જમવાની પર્યાપ્ત સુવિધા મળી રહેશે. કુંભ મેળા દરમિયાન સરકારી અને પ્રાઇવેટ બસો વિશેષ સેવા આપે છે, જેથી તમને પહોંચવામાં મદદ મળશે. રહેવાની વ્યવસ્થા દેખીએ તો કુંભ મેળામાં અસ્થાયી ટેન્ટ સિટી બનાવવામાં આવે છે, જ્યાં લાખો શ્રદ્ધાળુ રહી શકે છે. આ ટેન્ટ સસ્તામાં અને આરામ સુવિધાઓ સાથે હોય છે, જેથી ઘણા શ્રદ્ધાળુઓ અહીં રોકવામાં આવી શકે છે. આના સિવાય શહેરમાં ધર્મશાળા અને આશ્રમ પણ ઉપલબ્ધ છે. હજુ પણ આરામદાયક સુવિધા જોઈએ તો શહેરમાં હોટલ પણ રોકાઈ શકો છો. પણ ધ્યાન રાખવું, કુંભ મેળા વખતે તેને વહેલા બુકિંગ કરાવવું જોઈએ. કુંભ મેળા વખતે હોટલના રેટ પણ વધારે હોય છે. યાત્રા દરમિયાન ધ્યાન રાખવા જેવી બાબત. કુંભ મેળા દરમિયાન પ્રયાગરાજમાં દુનિયામાંથી લાખો લોકો આવે છે, જેથી યાત્રા તમારી સુરક્ષા અને તમારી ચીજવસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્નાનની તારીખો અને દિશા નિર્દેશની સાચી જાણકારી મેળવી પછી જ યાત્રા પર જવું. તો દોસ્તો, તમે 2025માં કુંભ મેળાનો હિસ્સા બનાવવાની યોજના બનાવી રહ્યા છો તો અત્યારથી જ તમે તૈયારી શરૂ કરી દો. આ અદ્ભુત આયોજનનો અનુભવ તમને કેવલ ભક્તિ, આસ્થાથી ભરી દેશે, જોડે જોડે જીવનની નવી દિશા તરફ પણ લઈ જશે. ધન્યવાદ.